રાજકોટના જંગલેશ્વરમાં આવતીકાલે મેગા ડિમોલિશન છે. ડિમોલિશનને લઈને અનેક પરિવારોનું દર્દ છલકાયું છે. 50 વર્ષથી રહેતા એક પરિવારે સહાયની માંગ કરી છે. પરિવારમાં છે દિવ્યાંગ પુત્ર અને તેની બહેન. દિવ્યાંગ પુત્ર મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવ્યું છે. આરએમસી કચેરી બહાર બેઠેલા પરિવારને ન મળ્યા કમિશનર. કલેક્ટરે પણ મળવાની મંજૂરી ન આપી. દિવ્યાંગ પરિવારે વૈકલ્પિક આવાસની માંગ કરી હતી. ડિમોલિશન લઈને અનેક પરિવારો ની આંખમાં આંસુ. માનવીય અભિગમ અપનાવવાની વાત આ પરિવારો કરી રહ્યા છે. માનવતાના ધોરણે 40-50 વર્ષોથી અહીંયા જ રહીએ છીએ. અમારી જીવનની મૂડી અહીંયા છે, તો અમારી વાત સાંભળવામાં આવે, અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. આ પ્રકારની વાત કલેક્ટર પણ મળ્યા નહીં, મંજૂરી આપી. 50 વર્ષથી રહેતા પરિવારની આ આપવીતી કોણ સાંભળશે? આ સૌથી મોટો સવાલ છે. જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન થવા જઈ રહ્યું છે અને જંગલેશ્વરના શેરી નંબર 12માં રહેતા દિવ્યાંગ દંપતી છે કે તેમનું પણ મકાન છે તે કપાતની અંદર જઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તેમને આવાસ યોજના તો ફાળવવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમને રહેવા માટે આવાસની ચાવી છે તે સુપરત કરવામાં નથી આવી અને તેને કારણે જ ગુલામભાઈ અને ખાસ કરીને શાહીનબેન છે કે તે અત્યારે મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે. આપણી સાથે ગુલામભાઈ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો? દિવ્યાંગ છો, અત્યારે મકાન પાડવામાં આવી રહ્યા છે, ક્યાં જશો? સરકારે તમને શું સહાય આપી છે? સરકારે અમને કોટર તો આપ્યું છે, પણ કોટરની ચાવી જ નથી આપી. અમે 3 હપ્તા ભર્યા, અમારી પાસે એટલા પૈસા છે નહીં કે અમે એ કોટરના પૂરા પૈસા દઈને એમાં રહેવા જાય. અત્યારે અમારે જવું ક્યાં? અત્યારે સરકારને અમે વિનંતી કરી છે 5,000 કરીને ભરી દેશે, અમને ચાવી પહેલાં આપી દઈએ તાકે અમે બધું સામાન્ય નાખી શકીએ. અને અમારા જેવા એવા કેટલા બિચારા ભાઈઓ છે જે બીજા વિકલાંગ છે ને એને લોકોને તો આ લોકોએ કાંઈ કોટરે નથી આપ્યું. એમને એમ છે. આના પહેલાં એ કલેક્ટર ઓફિસે અને એને કીધું કે ભાઈ અમે આવા 4-5 માણસો છીએ જેને પાસે અમારા કાંઈ છે નહીં અને અમને કોટરે નથી આપ્યું, તો એને આશરો દે અને કોટર દે અને એને પહેલાં દઈ દઈએ તાકે અત્યારે આ તોડવા આવ્યા તો એમાં જાય તો ખરી રહીએ. અત્યારે ક્યાં જાય માણસો? આ દિવ્યાંગતા જન્મથી જ છે કેવી રીતના? હા, તો જન્મથી જ છે, પહેલેથી જ છે, બચપનથી જ. અને અમે મજૂરી કામ કરી છે, માલિકની મહેરબાનીથી અમારું કરી ખાઈ છીએ. પણ હવે આ બધું અમારે આટલું બધું પૈસા હોવા જોઈએ ને કે અમે કંઈ ખરીદી. એટલે કેટલીક પૈસા નથી કે અમે આનાથી બીજે ક્યાંય રહેવા જઈએ ગયા. આ વર્ષોથી અહીંયા તૂટેલા ફૂટેલામાં રહી છીએ. અત્યારે ડિમોલેશન કરવાની નોટિસ છે, આવતીકાલે ડિમોલેશન કરવા માટે અહીંયા આવશે, તો આવતીકાલે ક્યાં જવાના છો? હવે આવતીકાલે તો હવે મારા ભાઈ રહે છે, બીજું કોઈ તો રહેતું નથી. મારા ભાઈના ઘરે જાશું ને સામાન ત્યાં ફેરવી છે અત્યારે. ચોક્કસ જ